તો શાંતિ મંત્રણાની શરૂઆત થઈ રહી છે, જે અમુક કલાકો નહીં પરંતુ અમુક દિવસો સુધી ચાલી શકે તેવી સંભાવના હાલ પૂરતી જોવાઈ રહી છે. પરંતુ આખરે શાંતિ મંત્રણામાં મહત્વના મુદ્દાઓ કયા હશે તેના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો ઈરાનની ક્યાં કેટલી સંપત્તિ છે તેના વિશે વાત કરીએ. અમેરિકામાં તેની 38થી 50 અરબ ડોલરની સંપત્તિ છે. ઈરાનનું કહેવું છે કે આ સંપત્તિ જે છે તેને ફ્રીઝ કરી દેવામાં આવી છે. યુરોપીય સંઘમાં 18થી 28 અરબ ડોલરની સંપત્તિ છે. ઈરાનનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા આ પગલાં પણ ઉઠાવવામાં આવ્યા છે. બ્રિટનમાં 6 થી 9 અરબ ડોલરની ઈરાનની સંપત્તિ છે, જેને પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે, જેને અનફ્રીઝ કરવામાં આવે તેવી માંગ ઈરાન દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે. ઈરાનની કુલ 11 લાખ કરોડ ડોલરની સંપત્તિ જે છે તેને ફ્રીઝ કરી દેવાય છે. એક તરફ જ્યાં ઈરાન આ યુદ્ધને પગલે મોટી આર્થિક સંકળામણનો પણ સામનો કરવા જઈ રહ્યું છે, બીજી તરફ હવે તમામ દારોમદાર આ યુદ્ધની સમાપ્તિને લઈને જોવાઈ રહ્યો છે. હવે જ્યારે ઇસ્લામાબાદમાં જે શાંતિ મંત્રણા યોજાઈ રહી છે તેને પગલે હવે શું નિર્ણય લેવામાં આવે છે, જે મુદ્દાઓ અમેરિકા દ્વારા મૂકવામાં આવે છે તેની સાથે ઈરાન સહમત થાય છે કે નહીં, ઈરાનના કયા મુદ્દાઓ છે તેને લઈને પણ જે છે તે શાંતિ મંત્રણામાં ચર્ચા થશે. ત્યારે હવે નજર છે આ શાંતિ મંત્રણા જે થઈ રહી છે તેના પર આખરે શું સોલ્યુશન આવશે તેના પર. જે મુદ્દાઓ પર મંત્રણા કરવામાં આવી રહી છે તે છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ, જેને લઈને આ બેઠકમાં વાતચીત કરવામાં આવશે. સ્વાભાવિક છે કે જેને લઈને જ આ યુદ્ધ સંગ્રામ શરૂ થયો હતો. અમેરિકા અને ઇઝરાયલની માંગ છે કે ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવે, જે નવું યુરેનિયમ બનાવવામાં આવ્યું છે તેનો સદુપયોગ કરશે. ઈરાને પોતાનું યુરેનિયમ બહાર પણ મોકલવું પડશે તેવી પણ માંગ જે છે તે અમેરિકા દ્વારા મૂકવામાં આવી શકે છે. ન્યુક્લિયર ફેસિલિટીઝ બંધ અથવા મર્યાદિત કરવી પડશે ઈરાને. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોઈ શરત વગર ખોલવા માટે અમેરિકા માંગ કરી રહ્યું છે, જો કે ઈરાનનું કહેવું છે કે તે હજુ પણ આ મુદ્દે સહમત નથી. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે મક્કમ છે. ઈરાનની લાંબા અંતરની મિસાઇલ પર રોક લગાવવાની અમેરિકાની ઈચ્છા છે, જો કે ઈરાન તેના પર સહમત થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે અમેરિકાએ લાંબી મિસાઇલથી જ હુમલા કર્યા છે. અમેરિકા તમામ પ્રતિબંધો તાત્કાલિક હટાવે તેવી ઈરાન માંગ કરી રહ્યું છે, અને જે ઈરાનની જપ્ત કરેલી તમામ સંપત્તિ છે તે તમામ સંપત્તિ જે છે તે મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ ઈરાન દ્વારા આ શાંતિ મંત્રણામાં કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.